શ્રી હરિ, હું પરાગ જોશી આપ લોકોનું શ્રી નચિકેતા વિદ્યા મંદિરના સ્કૂલના આચાર્ય શ્રી વિપુલભાઈ પરમાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જેઓએ વિદ્યાર્થીઓના ઉત્સાહ માટે અને એમનો અભ્યાસક્રમ ન બગડે તે હેતુથી શ્રી નચિકેતા વિદ્યાલય મંદિરના એક YouTube ની ચેનલ બનાવેલી છે, જેનું નામ છે નચિકેતા એક શિક્ષાધામ, જેની અંદર આજે હું લઈને આવી રહ્યો છું આપની સમક્ષ ધોરણ 10 નું વિષય ઇંગ્લિશ વિષયાંક યુનિટ 2 પાર્ટ 1। જે યુનિટ 2 નું નામ છે એ છે ધ હ્યુમન રોબોટ। ધ હ્યુમન રોબોટ નો અર્થ થાય છે માનવીય યંત્ર માનવ। માનવીય યંત્ર માનવ। તો બાળકો, 10મા ધોરણના વિદ્યાર્થીઓ, આપ સૌને નમ્ર વિનંતી કે આપની પાઠ્ય પુસ્તકના પાના નંબર 15 ઉપર જાઓ અને ત્યાં આપેલો યુનિટ 2 વાંચો અને હું જે વર્ણન કરું છું તેમાં ચોક્કસપણે ધ્યાન આપો। તો બાળકો, યુનિટ 2 જેની અંદર સર્વપ્રથમ બે વસ્તુ આવે છે। પહેલું આવે છે પ્રી ટાસ્ક। પ્રી ટાસ્ક અગાઉ મેં તમને ચેપ્ટરમાં ભણાવેલું છે। એ પ્રી ટાસ્ક ને કહેવાય કે પૂર્વ જ્ઞાનનું કાર્ય। અને બીજું આવે છે પ્રકાર, એ છે રીડ। રીડ એટલે વાંચન। પાઠનો હેતુ શું છે યુનિટ 2 નો? તો પાઠનું નામ છે ધ હ્યુમન રોબોટ। ધ હ્યુમન રોબોટ એટલે માનવીય યંત્ર। હવે પ્રી ટાસ્ક આપણે જોઈએ, તેમાં P1 લખેલું છે, એમાં વાંચો। All of you must have used remote controls to operate a TV or a music player. Do you know how they work? Discuss with your partner in your mother tongue. હવે જુઓ, સર્વપ્રથમ પ્રી ટાસ્કની અંદર કહેવામાં આવ્યું છે કે તમે લોકોએ રિમોટ કંટ્રોલ જોયો હશે, જેનાથી તમે ટીવી ચાલુ કરો છો, મ્યુઝિક પ્લેયર ચાલુ કરો છો, જોયું જ હશે બાળકો। તો તમને લોકોને ખ્યાલ છે કે એ કઈ રીતે કામ કરે છે? તો તેના માટે તમે ગ્રુપમાં બાળકો, જે 10મા ધોરણના બાળકો છે, વિદ્યાર્થીઓ, એ આપસમાં ચર્ચા કરે પોતાની માતૃભાષામાં, મધર ટંગ એટલે માતૃભાષામાં। બીજું છે એમાં એક કોષ્ટક આપેલું છે। હવે જુઓ એની માહિતી શું આપી છે કે રીડ ધ નેમ્સ એન્ડ ફંક્શન્સ ઓફ સમ રોબોટ્સ, એટલે કે કોષ્ટકની અંદર નામ આપેલા છે અને એ રોબોટના નામ આપેલા છે। ટોટલ છે 1 2 3 4 5 5 રોબોટના નામ આપેલા છે। એમાં બે કોષ્ટક છે, તેમાં લખ્યું છે નેમ ઓફ ધ રોબોટ, એટલે કે રોબોટના નામ। what do they do, અને આપ્યું છે ફંક્શન, કે તે કઈ રીતે કાર્ય કરે છે, તેનું કાર્ય શું છે। તો આપણે જોઈએ કોષ્ટકની અંદર પહેલું આપેલું છે મોલે। મોલે નામનો એક રોબોટ છે, જેની અંદર એનું કાર્ય શું છે એની માહિતી આપણે નિહાળીશું। Quality of life is majorly decided by the food we eat. In the modern world, people want to eat good food, but they don't have time to cook themselves. Therefore, Dr. Mark Olenek invented a robot that cook healthy and tasty food to make lives happy. The robot can be operated by a smartphone and can cook food to be served at your convenient time. મોલે નામનો રોબોટ છે, જેને ઉત્પાદન, જેને બનાવટ જેને કરી છે, એ વ્યક્તિનું નામ છે
ડોક્ટર માર્ક ઓલેનિક એ કહે છે કે આપણા સરસ મજાના જીવનમાં મેઇન વસ્તુ જે છે, આપણી જે ખોરાક છે, આપણો જે ખોરાક છે એ મેઇન છે, મેજરલી, કે એ આપણા સ્વાસ્થ્યને સારું રાખે છે, એ સ્વાસ્થ્યમાં એક નવી ઉર્જા આપે છે. આપણે લોકો સમયની અનુકૂળતા ન હોવાને કારણે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યને સારું રાખી શકે તેવું ભોજન નથી બનાવી શકતા. તો તેના માટે કારણ શું? તો કે આપણી પાસે એટલો સમય નથી. તો આ વ્યક્તિએ, ડોક્ટર માર્ક ઓલેનિકે, સરસ મજાનું એક યંત્ર બનાવ્યું, યંત્ર માનવ, જેનું નામ છે મોલે. તે સ્માર્ટફોન જેવું કામ કરે છે, સ્માર્ટફોન જેવું કામ કરે છે, જેનાથી તમે જેમાં ઓપરેટિંગ સિસ્ટમ નાખો, તમે એને આદેશ આપો એટલે એ રીતે કામ કરે છે. અને આ ખાસ કરીને રોબોટ સ્વાદિષ્ટ ભોજન અને સ્વાસ્થ્યને અનુલક્ષીને ભોજન બનાવવા માટે બનાવવામાં આવ્યું છે, જે આપણા અનુકૂળ સમય માટે સરસ મજાનું ભોજન લઈ શકીએ. બીજું છે ન્યુરો આર્મ. હવે આપણે સમજી લઈએ કે ન્યુરો એટલે શું. તો કે ન્યુરો એટલે ચેતાકોષ. ન્યુરો આર્મ નામનો રોબોટ બનાવવામાં આવ્યો. તેનું કાર્ય શું? ન્યુરો આર્મ ઇઝ ડિઝાઇન્ડ ટુ પરફોર્મ ન્યુરોસર્જરીઝ ઇન બ્રેકેટ્સ, એટલે કે કાઉન્ટ્સની અંદર, રિલેટેડ ટુ નર્વ્સ સિસ્ટમ. Launched in 2007, the NeuroArm is guided by a neurosurgeon with the help of digital images. It can perform critical operations with high accuracy. હવે જો ન્યુરોઆર્મ એટલે શું? એક રોબોટનું નામ. એ કેના માટે ઉપયોગી છે? તો કે એવી રીતના એનું ડિઝાઇન કરવામાં આવી છે, ન્યુરો આર્મ નામના રોબોટની એવી રીતના બનાવવામાં આવ્યું છે કે જે ન્યુરોની, ચેતાતંતુઓ, ચેતાકોષો, એના જે સર્જરી કરવામાં આવે છે તેના માટે એનું ઉત્સર્જન કરવામાં આવ્યું છે. તે મેઇન ચેતાતંતુઓ, નર્વ્સ, આ જે આપણે નર્વ્સ હોય છે અહીંયા, એવી રીતના નાની નાની નસો મગજમાં પણ હોય છે. તો એના ઓપરેશન માટે, એની સર્જરી માટે આ યંત્રનું, ન્યુરો આર્મ નામનું યંત્ર માનવ એટલે કે રોબોટનું ઉત્સર્જન કરવામાં આવ્યું છે. તેને બનાવવામાં આવ્યું જ્યારે સાલ હતી 2007. અને આ ખાસ કેના માટે? તો કે ઓપરેશન કરવા માટે, ચેતાતંતુઓના ઓપરેશન, મગજના ચેતાતંતુઓના ઓપરેશન માટે એ ખૂબ જ માહિતગાર છે. એના ડિજિટલ ઇમેજીસ તમે જોયા હશે, તમે કમ્પ્યુટરમાં આવી રીતના માર્કના નિશાનો હોય છે, એ નિશાનોને આ રોબોટ છે એ બતાવે છે કે નર્વ્સ કઈ ચાલુ છે, કઈ બંધ છે, કઈ રીતે આને ઓપરેશન કરવું મરીઝનું. એ એટલું બધી ચોકસાઈથી નિર્ણાયક કામ કરે છે કે વાત જવા દો. ત્યારબાદ આવે છે સીઝવોર્મ. સીઝ એટલે તમે લોકોને ખબર હશે, સી એટલે જોવું નહીં, આ બીજું છે સી એટલે સમુદ્ર. સીઝવોર્મ એટલે સમુદ્ર તલ નામનો એક રોબોટ, યંત્ર માનવ બનાવવામાં આવ્યો છે. સીઝવોર્મ works as a feet and collects or removes oil from the sea surface. The small size robot is designed in such a way that it can operate without human support with the help of GPS and Wi-Fi in the sea. It can protect precious aquatic life from the dangers of the oil spill. હવે સીઝવોર્મ નામનો જે રોબોટ છે તેનું જે ખાસ કામ છે, જેનું કાર્ય છે એ છે કે નૌકાનો કાફલો, એટલે કે નૌકા એટલે તમે લોકોએ જોઈ હશે બોટ, હોડી, મોટી મોટી જે અમુક જે બોટો છે, જે નૌકાઓ છે, એનું કામ શું છે? સમુદ્રની અંદર જઈ અને ઓઇલ કાઢવાનું. ઓઇલ કાઢવા સપાટીમાંથી, જે સમુદ્રની સપાટી છે ત્યાંથી ઓઇલ કાઢવાનું કામ
આ સીઝ વર્મનું છે એટલે કે રોબોટનું છે એ કાર્ય કરે છે. આ રોબોટને ડિઝાઇન એટલા માટે કરવામાં આવ્યું છે કે જીવ જે સમુદ્રની અંદર જેટલા પણ જીવો છે તેને નુકસાન ન પહોંચે, તેનો જીવની હત્યા ન થાય, તેવી રીતના ચોકસાઈપૂર્વક કોઈને તકલીફ ન થાય તે રીતે સમુદ્રની સપાટીમાંથી ઓઇલ કાઢવા માટેનું, તેલ કાઢવા માટેનું આ કામ ખૂબ જ એક્યુરેસીથી ચોકસાઈપૂર્વક કામ સીઝ વોર્મનું કરવામાં આવે છે. હવે આ જો કોઈ હ્યુમનથી નથી ચાલતું, હ્યુમનને જ બનાવેલું હોય કોઈ પણ મશીન, પરંતુ તેના સપોર્ટની, એટલે કે જ્યારે એકવાર બનાવટ થઈ ગઈ એ પછી એને મનુષ્ય કોઈની જરૂર પડતી નથી. આ કેના દ્વારા ચાલે છે તો કે વાઈફાઈ અને જીપીએસ દ્વારા. જીપીએસ અને વાઈફાઈ વિશે આપ લોકો જાણો છો, તેના દ્વારા આ એનું કાર્ય કરે છે. પછી આવે છે ચોથું રોબોટ જેનું નામ છે ડેપ્થ એક્સ. ડેપ્થ એટલે શું? ડીપ. પહેલા તો ડીપ આપણે સમજીએ. ડીપ એટલે શું? ડીપ એટલે ઊંડું, ડેપ્થ એટલે ઊંડાઈ. અને ડેપ્થ એક્સ નામનો એક રોબોટ, યંત્ર માનવ, જેનું નામ પાડવામાં આવ્યું છે ધ ડીપ ફ્રેટિક thermal explorer is an underwater research robot. It can measure underwater space. It was designed to study underwater life and to collect samples. The Depth X project was funded by NASA with the goal of developing technology that can explore the oceans of Jupiter's moon. હવે જુઓ, ડેપ્થ એક્સ, શા માટે એનું નામ ડેપ્થ એક્સ પાડવામાં આવ્યું? સમુદ્રની સપાટી કેટલી ઊંડી છે, સમુદ્રની પહોળાઈ કેટલી છે, સમુદ્રની ઊંચાઈ કેટલી છે, સમુદ્ર સપાટીથી ઉપર પાણીનો જે છોડ છે એની ઊંચાઈ, સમુદ્રનું પાણી પૂરું થાય છે ત્યાંથી ઊંચાઈ નહીં. ત્યારબાદ જેટલા પણ તારામંડળો છે તેનું સંશોધન માટે ખાસ કરીને ડેપ્થ એક્સ નામનો રોબોટ બનાવવામાં આવ્યો હતો, જે બનાવવામાં આવ્યું છે નાસા દ્વારા. નાસાને પણ આપ લોકો બાળકો જાણતા હશો કે એમનું કાર્ય શું છે. મેન એમનું કાર્ય શું આ ડેપ્થ એક્સ બનાવવાનું હતું? એ હતું કે ટેકનોલોજીને ડેવલપ કરવાનું, એનો વિકાસ કરવાનો, અને સાથે સાથે એક્સપ્લોર કરવાનું છે એનું, તો કે ઓશિયન ને જ્યુપિટર્સ અને મૂનનો જે પ્રકાશ છે એનો, જે તારામંડળોનું સંશોધન માટેનું આ એક કાર્ય છે. ત્યારબાદ છેલ્લું મિલો નામનો રોબોટ. મિલો એટલે શું પેલા આપણે સમજી લઈએ. મિલો એટલે દયાળુ. દયાળુ શા માટે કહેવામાં આવ્યું છે એ એના કાર્ય દ્વારા ખબર પડશે. આ યંત્ર માનવ એટલે કે રોબોટનું નામ છે મિલો. મિલો એટલે દયાળુ. હવે કાર્ય છે તો મિલો the spiky hair robot that looks like a kid helps differently abled children in learning. It has a face like a human's and it can make expressions too. It helps many children and families and brings happiness in their lives. The meaning of the name Milo is merciful. મિલો નામનો જે રોબોટ છે, એ જે રોબોટ છે તેનો લુક, દેખાવ કેવો છે તો કે તેના સ્પાઇકી હેર છે, ઉપર વાળ કરેલા છે. તમે લોકો સ્ટાઇલ કરતા હશો ને અમુક બાળકો, ખૂબ સરસ. આ જે સ્પાઇકી હેર છે એવો એના વાળ છે, નાના બાળક જેવું આ રોબોટ છે. તેનું કામ શું છે તો કે અલગ અલગ પ્રકારના શક્તિઓ, ઉર્જાઓ ધારણ કરનાર વિદ્યાર્થીઓને ભણાવવાનો, અભ્યાસક્રમ આપવાનો, સાથે સાથે બાળકો સાથે રમતગમત રમવાનું, અભ્યાસના રિલેટેડ, અને તેમની જે ફેમિલી છે તેને પણ એક સપોર્ટ તરીકે આ રોબોટનું કામ છે. અને તેના દ્વારા
આ ફેમિલીઝને એટલે કે પરિવારના બાળકોના પરિવારના લોકો ખૂબ જ ખુશ કઈ રીતે રહે તેવું કામ આ રોબોટનું છે. હવે આ મિલો ઇઝ એનો જે મતલબ છે, મીનિંગ છે, એ છે મર્સીફુલ. મર્સીફુલ એટલે શું? તો કે જેનામાં કૂટીને એટલે કે ખૂબ જ દયા છે તેને મર્સીફુલ કહેવામાં આવે છે. તેથી આ જે એનું કાર્ય છે એના ઉપરથી નામ પડ્યું. હવે અહીંયા આવે છે ડિસ્કસ વાય ધ રોબોટ્સ આર ગિવન સચ નેમ્સ. શા કારણથી આવું નામ આ કાર્ય દ્વારા રોબોટનું આપવામાં આવ્યું છે તેના વિશે વિચારણા કરો અને અરસપરસ વાર્તાલાપ કરો. અને P3 આપેલું છે જેમાં think of at least 2 robots you would like to invent to make lives of people easy. Give it an appropriate name and mention its possible functions. હવે તમને કહેવામાં આવ્યું છે, આ તમારી એક્ટિવિટી છે કે તમને તમારા જીવનમાં પણ તમને આ રોબોટોના નામ જે આપ્યા છે એ પ્રમાણે તમને પણ ઈચ્છા હશે કે હું કોઈ આવું, તમારા વિચારો શું કહે છે કે હું પણ આવું કોઈ રોબોટ બનાવું. આ રોબોટને બનાવીને એના કાર્યો શું હોવા જોઈએ એવા નામ તમે નક્કી કરો અને એના કાર્ય તમારે કેવું એ રોબોટ પાસેથી લેવું છે તેના વિશે તમે કોઈ 2 રોબોટના નામ આ કોષ્ટકની અંદર આપો. હવે કોષ્ટકમાં નંબર 1 and 2 નેમ ઓફ ધ રોબોટ નામ લખો એ રોબોટનું. 2 કોઈ પણ 2 તમારી રીતે. what would they do? તમે શું ઈચ્છો છો એ રોબોટ પાસેથી કામ લેવાનું, તમે શું ઈચ્છો છો એ તમારી ઈચ્છા અહીંયા લખો અને એ બની ગયા પછી એનું નામ શું આપવું એના કાર્ય દ્વારા એ તમે ડિસ્કસ કરો. તો ભાઈઓ બહેનો, બાળકો 10મા ધોરણના, અહીંયા આપણો પ્રી ટાસ્ક પૂર્ણ થાય છે. હવે હું તમને બધાને નમ્ર વિનંતી કરીશ કે હવે આપણે બધા રીડમાં જઈએ અને તેનું વાંચન કરીશું. પેજ નંબર 16 માં ધ હ્યુમન રોબોટ નું વાંચન હવે આપણે કરીશું. ધ હ્યુમન રોબોટ એટલે તમને લોકોને ખ્યાલ છે કે માનવીય યંત્ર. રીડ એટલે વાંચન. હવે આપણે આ ચેપ્ટર વિશે જાણીશું. તો આશા રાખું છું આપ લોકોએ પાઠ્યપુસ્તક પેજ નંબર 16 કાઢી રાખ્યું હશે. હવે આપણે વાંચન કરીશું. મે આઈ હેલ્પ યુ સર? હું તમારી મદદ કરી શકું? ત્યાંથી જ શરૂઆત થાય છે. ગ્રીટ ધ શોર્ટ નેરો એજ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. હવે અહીંયા સ્મિત સાથે કહે છે મે આઈ હેલ્પ યુ, હું અંદર તમારી શું સહાયતા કરી શકું એવું સુપર રોબોટ પ્લાઝા નો જે શોપ છે તેની અંદરથી અવાજ એક સેલ્સમેન નો આવે છે જે હાઈટમાં નીચો છે અને તેની નેરો આઈડ મતલબ કે શાર્પ આઈ નાની એવી આંખો છે. વેલ એવર પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ આઈ વિશ ટુ પરચેસ ઇઝ અ રોબોટ. મારી ઈચ્છા છે કે હું રોબોટ પરચેસ ખરીદું એવું પ્રેમ ચોપડા નામના કસ્ટમર કહે છે. કેને? તો કે સેલ્સમેનને. ફોર હેલ્પ સર, completed the salesman. That is our specialty. We manufacture efficient robots for industry, constructions, companies, plumbing and cleaning caretakers. They are designed for only specialized work. Our best ones are for consumers like you. For the home. He spoke like a recorded program. હવે અહીંયા સેલ્સમેન કહે છે કે જી હા, હું તમારી સહાયતા કરી શકું છું સર એવું સેલ્સમેન કહ્યું. અને એમણે કહ્યું છે કે અમારી વિશેષતા શું છે? અમે એવા રોબોટો બનાવીએ છીએ જેનું કામ છે ખૂબ જ કાર્યશીલ કામ છે તેનું. એ છે ઇન્ડસ્ટ્રીઝ માટે, ફેક્ટરીઓ જે કારખાનાઓ જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે તેના માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ માટે, કન્સ્ટ્રક્ટર જે ઘરકામના ને જે બિલ્ડિંગો બનાવવાના કામ હોય છે તેના માટે, પ્લમ્બિંગ એટલે નળના ને જે કામ હોય છે તેના માટે, અને
કેરટેકર્સ માટે, એટલે કે જે સંભાળ રાખતા હોય છે તેના માટે, અને ક્લિનિંગ માટે, સાફ સફાઈ માટે. અમારી પાસે એક સારામાં સારો રોબોટ છે જે તેના માટે જ તમે પસંદ થયા છો ગ્રાહક તરીકે. તો એના વિશે આગળ જોઈએ. એર આઈઝ, અરે યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. પ્રેમ ચોપડાએ વ્યાપારિકની ઢબે કીધું છે કે યસ, એવો જ રોબોટ મારે જોઈએ છે. પ્લીઝ કમ ધીસ વે. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. સેલ્સમેન છે એ પ્રેમ ચોપડાને અંદર માટે સ્વાગત કરે છે. એ જ્યારે અંદર જાય છે ત્યારે ઘણા બધા નવેરીઓમાંથી લાઇટો ઝબઝબકે છે. ત્યાં ઘણા પ્રકારના રોબોટો જોવા મળે છે. ત્યાં કાર્પેટ ખૂબ જ સરસ પાથરેલી છે. અને જેમ જેમ અંદર જાય છે પ્રેમ ચોપડા, તેમ તેમ એમને ઘણા બધા રોબોટો જોવા મળે છે. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. Some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. હવે એ અંદર જાય છે તો ઘણા બધા પ્રકારના રોબોટો, યંત્ર માનવો હોય છે. જેમાં એક રોબોટ એણે જોયું કે તેની આંખ લબક જબક થાય છે. ચાંદી જેવો સફેદ, ચાંદી જેવો મેટાલિક વ્હાઇટ, એટલે કે ચાંદી જેવો સફેદ, અને તેની આંખો લબક જબક થાય છે રેડ થી. અમુક મૂવમેન્ટ કરે છે રોબોટો પ્રેક્ટિસ માટે, અપવર્ડ, ડાઉનવર્ડ, ઉપર નીચે, આજુબાજુ, લેફ્ટ રાઈટ, એવી રીતના પ્રેક્ટિસ કરે છે. અને અમુક એકદમ શાંતિથી બેઠા છે. રોબોટ કામ નથી કરતા. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly come forward. Good day, sir. Welcome to Super Robot Plaza. We hope your visit here proves worthwhile. હવે ત્યાં પ્રેમ ચોપડા જાય છે તો એક રોબોટ એમની પાસે આવે છે અને કહે છે કે હું તમારી શું સહાયતા કરું છું? સ્વાગત છે તમારો દિવસ ખૂબ જ સારો જાય. અને કહે છે કે તમારું સ્વાગત છે રોબોટ પ્લાઝામાં. We hope your visit here proves worthwhile. એટલે કે તમારો જે સમય છે અહીંયા દુરુપયોગ ન થાય અને તમને ઉપયોગી નીવડે. એવું રોબોટ એવી રીતના બોલવા માટે એને ટેપ મૂકવામાં આવી હોય અને એવી રીતના ફંક્શન્સ હોય છે. The silver robot said in a metallic voice, "Brilliant," mumbled Prem Chopra, somewhat bewildered. હવે પ્રેમ ચોપડાને જે રોબોટ વાત કરે છે એ રોબોટનો કેવો અવાજ છે? તો કે મેટાલિક વોઇસ. એટલે કે તમે લોકોએ રોબોટના અવાજ સાંભળ્યા છે, વેલકમ સર, મે આઈ હેલ્પ યુ સર, આ રીતે અવાજ હોય છે. તો એને યંત્ર અવાજ કહેવામાં આવે છે. તો આવું જોઈ અને પ્રેમ ચોપડા છે એ જે વ્યાપારી છે, જે કસ્ટમર છે, ગ્રાહક છે, એ ખૂબ જ ખુશ થઈ જાય છે અને જોવા લાગે છે. અને એ થોડા મૂંઝવણમાં, ડર લાગી ગયો હોય, અચાનક જ રોબોટ આવ્યો એટલા માટે. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. The salesman paused for breath and continued, "All you need is the remote control monitor for command." હવે સેલ્સમેન પ્રાઉડલી એ જે રોબોટ છે એ એની પાસે આવ્યો અને જે રીતે એટિકેટ્સથી, જે સભ્યતાથી ગ્રાહક સાથે વાત કરી તો એને ગર્વ થયો અને ગર્વ સાથે એણે સ્મિત કર્યું અને એણે કીધું કે જે તમારી પાસે એક ગ્રીન કલરનું
જે લબક ઝબક થાય છે લાઇટો અને સિલ્વર મેટાલિક છે એ રોબોટનું કામ છે સુપરમાર્કેટની અંદરથી ગ્રોસરીઝ ભેગી કરવી, લઈને આવવી, તમારા ઘરની અંદર સાફ સફાઈ કરવી, ગમે એવો વજન છે ઉચકવો અને તે તમારી લાઈફને સરસ રીતે સ્પેન્ડ કરી દે એ રીતે છે. હવે આ ચાલે છે કઈ રીતે? તો કે રિમોટ કંટ્રોલથી. ટીવીનો જે રિમોટ કંટ્રોલ છે એવું જ રિમોટ કંટ્રોલથી એ ચાલે છે. અને જે સેલ્સમેન છે એ વચ્ચે એક પોઝ રાખે છે, એટલે કે થોડીક વાર ચૂપ થાય છે અને ત્યાર પછી કહે છે કે તમે જે ઈચ્છો છો. સેલ્સમેન પ્રેમ ચોપડાને કહે છે કે તમે જે ઈચ્છો છો તેવા પ્રકારનું આ રોબોટ ખાસ કરીને તમારા માટે જ બનાવવામાં આવ્યું હોય એવું લાગે છે. તો અહીંયા આપણો પાર્ટ 1 પૂર્ણ થાય છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો વોટ્સએપ નંબર આપેલા છે, તેમાં તમારી મૂંઝવણી શેર કરી શકો છો. હું તેનો પ્રયત્ન કરીશ જવાબ આપવા માટે. તો હવે આપણે પાર્ટ 2 માં મળીશું. હવે પાર્ટ 2 માં જતા પહેલા આપણે યાદ રાખીશું કે તમારું હોમવર્ક શું છે. તો સર્વપ્રથમ તમારું હોમવર્ક એ રહેશે કે તમારે સ્પેલિંગો 2 વખત લખવા અને પાકા કરવા. શ્રી હરિ.